આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે છોટાઉદેપુર જિલ્લાનો સમાચારપત્ર, જેના લેખક છે રાજેશ રાઠવા. વસંત ઋતુના આગમન સાથે છોટાઉદેપુર જિલ્લાના પહાડી પ્રદેશમાં પ્રકૃતિનું અદભુત સૌંદર્ય જોવા મળી રહ્યું છે. જંગલોમાં ખાખરાના વૃક્ષો પર ખીલી ઉઠેલા કેસુડાના ફૂલોએ સમગ્ર વિસ્તારને રંગીન બનાવી દીધો છે. ખીલી ઉઠેલા કેસુડા જાણે ધરતીને કેસરી ચાદર ઓઢાડી દેતા હોય તેવા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે. આ કેસુડા માત્ર પ્રકૃતિની સુંદરતા જ નથી વધારતા, પરંતુ આદિવાસી સમાજ માટે રોજગારીનું મહત્વનું સાધન પણ બની રહ્યા છે. સ્થાનિક આદિવાસી મહિલાઓ કેસુડાના ફૂલમાંથી હર્બલ સાબુ બનાવી તેનું વેચાણ કરી સ્વરોજગારી મેળવી રહી છે. આ ઉપરાંત ખાખરાના વૃક્ષો પર થતી કિંમતી લાખ પણ આદિવાસી સમાજ માટે આવકનું મહત્વનું માધ્યમ બની છે. જંગલની આ કુદરતી સંપત્તિ આદિવાસી પરિવારોના જીવનમાં રોજગારી અને આત્મનિર્ભરતાનો માર્ગ ખોલી રહી છે. વસંત ઋતુમાં ખીલી ઉઠેલા કેસુડા પ્રકૃતિના સૌંદર્ય સાથે સાથે આદિવાસી સમાજ માટે આશા અને રોજગારીના નવા રંગો પણ લઈને આવ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ ખાતે દર વર્ષે યોજાતો પ્રસિદ્ધ આદિવાસી સાંસ્કૃતિક ઉત્સવ ક્વાંટ ઘેર મેળા પર ટપાલ ટિકિટ જારી કરવામાં આવી છે. ગુજરાતની સમૃદ્ધ આદિવાસી પરંપરાઓ અને સાંસ્કૃતિક વારસાને રાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્વાંટ ઘેર મેળાની સાંસ્કૃતિક મહત્તાને ઉજાગર કરતી ટપાલ ટિકિટ અને વિશેષ કવરની પ્રથમ પ્રતનું ગાંધીનગર ખાતે અનાવરણ કર્યું હતું. હાલમાં ચાલી રહેલા વૈશ્વિક યુદ્ધના પગલે જિલ્લામાં આવશ્યક ચીજવસ્તુઓ અને ખાસ કરીને એલપીજી સિલિન્ડરોની કોઈ અછત ઊભી ન થાય તે માટેના આગોતરા આયોજનના ભાગરૂપે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન ખાતે વિવિધ ગેસ એજન્સીઓના પ્રોપરાઇટરો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લામાં ગેસ એજન્સીઓને જથ્થાની સ્થિતિ વિશે માહિતી આપતા જિલ્લા પુરવઠા અધિકારી અનિલ હળપતિએ જણાવ્યું હતું કે જિલ્લામાં હાલ કુલ 12 ગેસ એજન્સીઓ કાર્યરત છે, જેમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની 6, હિન્દુસ્તાન પેટ્રોલિયમની 3 અને ભારત પેટ્રોલિયમની 3 એજન્સીઓનો સમાવેશ થાય છે. એજન્સીઓ પાસે 3109 સિલિન્ડરોનો જથ્થો ઉપલબ્ધ છે અને 2376 સિલિન્ડરોનો બફર સ્ટોક રાખવામાં આવ્યો છે, જે આગામી 13 દિવસ સુધી ચાલે તેમ છે. જિલ્લાના તમામ પ્રોપરાઇટરોએ ખાતરી આપી હતી કે કંપનીઓ તરફથી ડોમેસ્ટિક ગેસનો પુરવઠો રાબેતા મુજબ મળી રહ્યો છે. છોટાઉદેપુર જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાની કિશોરીઓના સ્વાસ્થ્યની સુરક્ષા કાળજી મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. ગર્ભાશયના મુખના કેન્સર એટલે કે સર્વાઇકલ કેન્સર સામે રક્ષણ આપવા માટે જિલ્લામાં નિઃશુલ્ક HPV હ્યુમન પેપિલોમા વાયરસ રસીકરણ અભિયાન વેગવંત બનાવવામાં આવ્યું છે. જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આગામી 3 મહિનામાં 14 વર્ષની વય ધરાવતી અંદાજે 12,097 કિશોરીઓને રસીકરણ હેઠળ આવરી લેવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે. આ કામગીરી માટે જિલ્લાના 51 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને એક અર્બન હેલ્થ સેન્ટર ખાતે નિઃશુલ્ક રસી આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે નારી શક્તિ સન્માન કાર્યક્રમ જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને ઉત્સાહભેર યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લાની પ્રેરણાદાયી મહિલાઓને તેમની વિશિષ્ટ સિદ્ધિઓ બદલ સન્માનિત કરવામાં આવી હતી. આ દરમિયાન જિલ્લાની એવી મહિલાઓ કે જેઓએ વિવિધ ક્ષેત્રોમાં ઉત્તમ કાર્ય કરીને સમાજ માટે આદર્શ પ્રસ્થાપિત કર્યો છે, તેઓને મહાનુભાવોના હસ્તે કીટ અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી અને મહિલા અને બાળ કલ્યાણ તથા સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી ડોક્ટર મનીષાબેન વકીલે સંખેડા તાલુકાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે સંખેડાની વિશ્વવિખ્યાત લાકડાની હસ્તકલા સાથે જોડાયેલી સખી મંડળીની બહેનો સાથે પ્રેરક મુલાકાત અને આત્મીય સંવાદ કર્યો હતો. મંત્રીએ સંખેડાની પરંપરાગત કળા અને આકર્ષક ફર્નિચર બનાવવાની પ્રક્રિયાને ખૂબ જ નજીકથી નિહાળી હતી. આપ સાંભળી રહ્યા હતા છોટાઉદેપુર જિલ્લાનું સમાચારપત્ર, જેના લેખક હતા રાજેશ રાઠવા. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.